આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના જીવનના પ્રસંગો, એમની વિચારધારા, એમની વર્તણૂક અને એમના શિષ્યો પ્રત્યેનું વલણ, સંઘ પ્રત્યેનું વલણ, પોતાના આત્મા પ્રત્યેનું વલણ, પોતાના પ્રભવ માટેનું એમનું વલણ, એ બધા વિષયોને આપણે કંઈક રીતે અવલોકિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આવતીકાલથી નવપતજીની ઓળી શરૂ થાય છે, શાશ્વતું પર્વ. આપણા મન પર્યુષણાનો બહુ જ હોશ હોય. આપણે ત્યાં સારી વસ્તુ છે, બહુ મોટું પર્વ છે, લોકો જોડાય છે. પર્યુષણા શબ્દ જ એ સૂચવે છે કે ભાઈ ચારે બાજુથી બધાએ ભેગા થવું અને આરાધના કરવી. પણ આપણે ક્યાંક ને ક્યાંક અત્યારના વહેણમાં કેટલાક વિશેષ પર્વોને થોડું ઇગ્નોર કરીને પણ એટલું જ બેઠા છીએ. શાશ્વતા પર્વો આ એવી ઘટના છે કે જે ઘટના બધા જ સમયમાં અનંતકાળ પહેલાં, અનંતકાળ પછી ઉજવાય છે. આજે પણ આપણા સિવાયના જેટલા પણ ક્ષેત્રો છે કે જ્યાં ધર્મ પરમાત્માનું શાસન છે, હયાત જ્યાં મનુષ્યપણું છે, ત્યાં પણ આ પર્વો ઉજવાય છે. પર્યુષણા ઉજવાય કે ન ઉજવાય, પણ આ શાશ્વતા પર્વો, અઠ્ઠાઈઓ, એ ઉજવાય છે. આ અઠ્ઠાઈઓની પરંપરા પણ આપણામાંથી સાવ વિલુપ્ત થવા લાગી. કેટલાક નવા જોડાયેલા ધર્મના જે અનુયાયીઓ છે એ લોકોને તો કદાચ આ નામ પણ નથી સાંભળવા મળ્યું. એટલી હદ સુધી આપણા બધામાં એ વિસારે પડ્યું છે. આપણી પૂર્વેની એક પેઢી એવી હતી, હજી પણ છે, કે જે પેઢી અઠ્ઠાઈઓમાં દળના વગેરે ન કરતી. કદાચ લીલોતરીનો ત્યાગ થઈ શકે તો કરે, બટ છેવટે અઠ્ઠાઈઓમાં વિશેષ કોઈ આરમ સમારંભ ન જ કરતા, દરેક અઠ્ઠાઈઓમાં. પણ હવેની જનરેશનને જે ધર્મ મળ્યો છે એ ધર્મની અંદરમાં ક્યાંક કેટલીક વસ્તુઓ સાવ વિસારે પડી ગઈ. આપણે ફક્ત 5 તિથિને માંડ પાળવાવાળા થયા. આપણી જસ્ટ આગળની જનરેશન જે આજે પણ છે એ 12 તિથિઓ પાળે છે. એટલે કદાચ આપણે 12 તિથિઓ પાળી શકીએ કે નહીં, આપણે કદાચ દરેક અઠ્ઠાઈઓને ન્યાય આપી શકીએ કે નહીં, આપણે કદાચ દરેક શાશ્વતા પર્વને બહુ મહત્ત્વનું ગણી શકીએ કે નહીં, એ વિચાર, એ પ્રશ્ન સેકન્ડરી છે. પ્રાઇમરી પ્રશ્ન એ છે કે આપણે એ પરંપરાને એટલીસ્ટ આગળ ધપાવીએ તો ખરા, લોકોને જણાવીએ તો ખરા આપણી નેક્સ્ટ જનરેશનને કે ભાઈ આ જુઓ, આ પર્વો છે, તું કર કે ન કર, આ ઓસ્પિશિયસ દિવસો છે, પવિત્ર દિવસો છે. તો આ એક ઘટના જે બહુ લેકિંગ છે આપણી જનરેશનને ખબર જ નથી. તો આ ધર્મ અહીંયા પૂરો થઈ જશે. એને ઉપદાન ખબર છે, એને પર્યુષણા ખબર છે, એને મૌન 11 ખબર છે, એને જ્ઞાન પાંચમ ખબર છે, પણ એને શાશ્વતી હોળી એનું મહત્ત્વ ખબર જ નથી. એની માટે શ્રીપાળ મહિનાનો રાસ માંડ ખબર પડે, પણ આ શાશ્વતું પર્વ છે, એ શાશ્વતા હોવાની જે મહત્તા છે એ એના સુધી આપણે સંભાવ પહોંચાડતા જ નથી. કેવી રીતે પરમાત્માના શાસનનું એક પણ અંગ આપણા દ્વારા, આપણી ઉપેક્ષાના કારણે આગળ ન વધે, એ કઈ રીતે ચાલે? એને ખબર પડે ને પછી એ ન કરે ને એનો વિષય, પણ ખબર પાડવી એ આપણો વિષય છે. એટલે આ શાશ્વતું પર્વ આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના જીવનની અંદરમાં આ તપ ધર્મ એ કેટલો ગજબ રીતે વણાયેલો હતો. અને એમણે બાહ્ય તપ અને અભ્યંતર તપ, એ 12 તપની અંદરમાં 12 પ્રકારના સાહેબે જે રીતે પોતાના જીવનને ઓતપ્રોત કર્યું હતું એ નહીં સમજીએ ત્યાં સુધી આપણે આપણા તપને પણ એવો નહીં બનાવી શકીએ. એટલે આજે વિશેષપણે એવું મન થયું કે આવતીકાલથી ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં તપ નાનો મોટો રહેશે. નહીં રહેશે તો છેવટે આ તપની અનુમોદના તો ચોક્કસ રહેશે, તપ ન કર્યાનો વસવસો પણ રહેશે. કારણ કે જે પર્વોને દેવો પણ ઉજવતા હોય, દેવલોકમાં હોતે છતે, એ પર્વ આપણા દ્વારા તો કેવું ઉજવાવું જોઈએ? આ પર્વના દિવસોમાં હું આંબેલ ન કરું, કશો વાંધો નહીં, કદાચ ચાલો, મારી શક્તિ નથી. લીલોતરી ખાઉં, એ કેવી રીતે ચાલે? આ પર્વમાં હું બહારનું ખાઉં, એ કેવી રીતે ચાલે? આ પર્વના દિવસોમાં હું રાત્રિ ભોજન કરું, અશક્ય છે. આ પર્વના દિવસોમાં મને અનુકૂળતા છે ઉકાળેલું પાણી વાપરવાની, ભલે છૂટું છે,
પણ અનુકૂળતા છે ઉકાળેલું પાણી વાપરવાની, તેમ છતાં પણ કાચું પાણી વાપરવું ન ચાલે. કોલ્ડ ડ્રિંક્સ વગેરે પીવું કઈ રીતે શક્ય છે? આવો ભાવ તો પ્રગટવો જોઈએ. જે પર્યુષણના દિવસોમાં ન થાય એ આવા પર્વના દિવસોમાં પણ કઈ રીતે થાય? પર્યુષણા કરતાં કદાચ વધુ મહત્ત્વના દિવસો શાશ્વત પર્વના દિવસો છે. આપણું પર્યુષણા દેવલોકના દેવો કદાચ ઉજવે કે ન ઉજવે, આપણું પર્યુષણા મહાવિદ્યમાં ઉજવાય કે ન ઉજવાય, પણ આ શાશ્વતી હોળીઓ આ બધે જ અત્યારે ઉજવાય છે. તો આવા સરસ સામૂહિક અનુષ્ઠાનમાં આપણને સહભાગી થવાનો કેમ ભાવ ન થાય? તો આ કઈ રીતે સહભાગી સાહેબ પોતે તપ દ્વારા થતા હતા, એના કેટલીક વાતો અને દ્રષ્ટાંતોમાં આજે જોવું છે. 12 પ્રકારમાંનો પહેલો પ્રકાર અનશન. સાહેબ દરેક પર્વતિથિએ ઉપવાસ કરતા અને નિત્ય એકાસણું તો સાહેબનું રહેતું જ હતું. સાહેબના દીક્ષાથી આરંભી અને છેક સાહેબ કાળધર્મ પામ્યા ત્યાં સુધી બંને શાશ્વતી હોળીમાં સાહેબના 9 દિવસના આંબિલ હોય જ. વર્ષોના વર્ષો એવા ગયા કે જ્યારે ચૈત્ર મહિનાની હોળીની અંદરમાં આસોમાં તો પ્રશ્ન નથી આવતો, પણ ચૈત્રની હોળીમાં ઉગ્ર વિહાર ચાલતા હોય, બની શક્યું. અને એ વિહારમાં રોટલી શક્ય જ આંબિલની ગોચરી શક્ય જ ન બને. આ અત્યારનો એવો સુગમ કાળ નથી કે જ્યારે લોકોના ઘરમાં લોકોને ખ્યાલ આવી જાય ને પોતાની રીતે કરી લે ને આ મહાત્માઓ પાછા વોરે, એવું પણ નહીં. તો એવા સમયમાં વર્ષોના વર્ષો સુધી ચૈત્ર માસની હોળીમાં સાહેબે ફક્ત રોટલી અને પાણીના આંબિલ કર્યા છે, વર્ષો સુધી. અને મસ્તીથી આટલો લાંબો વિહાર કરવાનો, આટલી ભીષણ ગરમી હોય અને તેમ છતાં પણ ક્યાંય બીજે વોરવા જવાની વાત નહીં. આંબિલ ખાતામાં કેમ જવું છે, આપણે કેમ કંઈ પણ દોષિત થવું છે, રોટલી અને પાણી વાપરીને આંબિલ કરતા. અને સાહેબનું જોઈને કેટલાય ગુરુ ભગવંતો, એમના શિષ્યો એ આ રોટલી પાણીના આંબિલમાં સેટલ થઈ ગયેલા, રીતસર સેટલ થઈ ગયેલા. સાહેબને મૌન અગિયારસ અને જ્ઞાન પાંચમનો ઉપવાસ પણ છેક સુધી રહ્યો. દરેક પર્વની નિયત આરાધના અવશ્ય કરવી જોઈએ એવું સાહેબ હંમેશા કહેતા અને પોતે માનતા પણ. ક્યારેક તબિયતની અસ્વસ્થતાનું કારણ આવે, ક્યારેક વિહારનું કારણ આવે, ક્યારેક કોઈક મહત્ત્વની જવાબદારીનું કારણ આવે. આ બધા કારણો આવ્યા છતાં સાહેબે ક્યારેય નવપતજીની ઓળીઓ એની આરાધનામાં ક્યારેય બાંધછોડ કરી નથી. ટેક પકડી તે પકડી, એમાં ઢીલા થવું નહીં. આ સાહેબનો પ્રથમ પ્રકારનો આ તપ જે અણસણ નામનો તપ હતો, એ બાબતમાં સાહેબની એ જબરદસ્ત દ્રઢતા. ઉણોદરીની બાબતમાં તો જેટલા દ્રષ્ટાંતો લઈએ એટલા ઓછા છે. આપણે ઘણા બધા ગુણોને સ્પર્શવાનું હજી બાકી છે. પણ સામાન્યથી અત્યારે વિચાર કરીએ ને તો સાહેબે 2 દ્રવ્યના એકાસણા તો ઢગલા વાર કર્યા છે. કેટલાય ચોમાસાઓમાં, ચોમાસું શરૂ થતાં પહેલાં 2 દ્રવ્યના એકાસણાનો અભિગ્રહ સાહેબ લઈ લે, શિષ્યોને પણ આપી દે. 2 દ્રવ્યના એકાસણા. મારવાડમાં જતા તો ઘણીવાર સાહેબ આવું સૂત્ર બોલતા, દાલ ઓર બાટી બાકી સબ બાત ખોટી. જે મળે એમાં ચાલાવાનું. 2 દ્રવ્યના એકાસણા, 2 દ્રવ્યના આંબિલ, એટલે ઉણોદરીનો ભાવ સાહેબનો ગજબ. સાહેબ આખું જીવન, સમગ્ર જીવન દરમિયાન સાહેબે જે એકાસણા કર્યા, સાહેબનું એક પણ એકાસણું 8 મિનિટ સુધી નથી ચાલ્યું. સાહેબે 7 જ મિનિટમાં ઊભા થવાનું. આ સાહેબનો નિયમ એવું ન કહી શકાય, પણ આ સાહેબની એક ટેક, સાહેબની એની રૂટીન, એમની એક હેબિટ, એમનું શેડ્યુલ. 7 જ મિનિટમાં એકાસણું વાપરીને ઊભા થઈ જવાનું. એને બહુ સમય અપાય જ નહીં. એ તપ છે, એ ખાલી શરીર ટકાવવા માટે છે, વાપરવા માટે નથી. આવું સાહેબ સ્પષ્ટપણે માનતા હતા. તપને તપની રીતે જોતા હતા. તપને કોઈ લેવિશનેસમાં નહોતા લઈ જતા, કોઈ લક્ઝરીમાં નહોતા લઈ જતા. એટલે આ સાહેબનો ઉણોદરી નામનો તપ. ત્રીજો પ્રકાર વૃત્તિ સંક્ષેપ. મોટા ભાગે સાહેબે 2 દ્રવ્યના એકાસણા કર્યા હતા. એ સાહેબનો વૃત્તિ સંક્ષેપની પરાકાષ્ઠાનો ધર્મ. રસત્યાગ. સાહેબને આ જીવન 3 વિષયનો ત્યાગ હતો. સાહેબને 10 તિથિ લીલોતરીનો ત્યાગ હતો. સાહેબને મીઠાઈ, મેવા, ફ્રૂટ, ફરસાણ વગેરે રસ પોષક તમામ દ્રવ્યોનો આ જીવન માટે ત્યાગ હતો. આ એક બહુ મહત્ત્વની વાત છે. આપણું કન્સર્ન છે ને હંમેશા દ્રવ્યના ત્યાગ માટે હોય છે, જ્યારે ત્યાગનું મૂળ દ્રવ્ય નથી, ત્યાગનું મૂળ રસ છે. આપણે ઘણી બધી વાર એવું વિચારી લઈએ કે આ ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે. અચ્છા, ભક્ષ્ય છે ને તો ખપે, તો એનો ત્યાગ ન કરવાનો. અભક્ષ્ય છે તો એનો ત્યાગ કરી લો. વાત સાચી છે, પણ અધૂરી છે. ભક્ષ્ય પદાર્થોમાં પણ જેમાં આહાર સંજ્ઞા પોષાતી હોય એનો ત્યાગ કરવો એ નૈતિક કર્તવ્ય છે. એમાં કદાચ ધર્મ તમને આગ્રહ ન કરી શકે, એવું મળે નહીં શાસ્ત્રમાં ક્યાંય કે ભાઈ આ ભક્ષ્ય પદાર્થનો ત્યાગ કરવો, આવું કદાચ કોઈ ન પણ કહે. પણ એ વ્યક્તિગત આત્મસાક્ષી જાગે
કે ભાઈ આ બધા ત્યાગનું મૂળ શું, આ ખપે કે ન ખપે, એનું મૂળ શું? તો કે મૂળ એ કે આહાર સંજ્ઞા પર ઘા કરવાનો રાગ ન થવો જોઈએ ખાતા ખાતા. કારણ કે રાગ માટે નથી ખાતા, પેટ ભરવા માટે ખાઈએ છીએ. તો જેમાં જેમાં રાગ થાય એ ભક્ષ્ય પદાર્થો પણ આપણી માટે ત્યાજ્ય છે. આ વિચારધારાથી ત્યાગ થવો જોઈએ. આપણા બધા ત્યાગ બહુ ઉપરછલ્લા ન રહેવા જોઈએ. કે મારે કોઈ પૂછે કે ભાઈ શેનો ત્યાગ કરવો છે, તો આપણે એમ કહીએ કે ભાઈ સાહેબ આપી દો મીઠાઈનો ત્યાગ. અરે ભાઈ, તારું અભક્ષ્ય ભોજન ચાલુ છે, તું મીઠાઈનો ત્યાગ કર, એની ના નથી, સારું છે, પણ સૌથી પહેલું ત્યાજ્ય તો અભક્ષ્ય ભોજન છે. એ અભક્ષ્ય છે એવું જાણવા છતાં તારો રાગ છૂટતો નથી અભક્ષ્ય માટે, એ કેટલી ભયાનકતા છે. મીઠાઈ એ પછીનો વિષય આવશે, પહેલું તો અભક્ષ્યનું ભોજનનો ત્યાગ છે. સૌથી પહેલાં અનુચિત આચરણાનો ત્યાગ હોય, પછી ઉચિત આચરણામાંથી પરિમિત થવાની વાત હોય. માણસ ગમે તેટલી સરસ ટોપીઓ અને પાઘડીઓ બદલાવે, પહેલાં તો એણે કપડાં જ પહેરવા જોઈએ. કપડાં પહેર્યા વગરની ટોપીઓ નહીં ચાલે. એટલે અનુચિત આચરણા જ્યાં સુધી ત્યાગ નથી થતી, ત્યાં સુધી ઉચિત આચરણામાં આવા બધા ત્યાગો આપણે કરીએ એ વિચારણીય તો છે જ. કોઈ કરે તો અનુમોદના જ છે કે એટલું તો ત્યાગ્યો, એમાં કોઈ ના નથી. પરંતુ ભાઈ, પહેલી જરૂરિયાત, પ્રાઇમરી રિક્વાયરમેન્ટ એ છે કે તું અભક્ષ્યનો ત્યાગ પહેલાં કર. તો આ સાહેબની રાગના અને રસના ત્યાગની સાહેબની એક જબરદસ્ત ધારા. પાંચમો, કાયક્લેશ, ઉગ્ર વિહારો, એક આસનમાં બેઠા રહેવું, એક જ આસને જાપ વગેરે કરવું, સ્વાધ્યાય કરવો. આ કાયક્લેશ નામનું તપ સાહેબના જીવનની અંદરમાં અમાપ હતું. દરેક તપના સાથે સાથે પણ આ તપ ચાલતું. આપણા બાહ્ય તપની અંદરમાં કાયક્લેશ નામનો તપ છે કે નહીં, આપણે વિચારવું જોઈએ. એક આંબિલ કરવા પણ બેઠા હોઈએ કે એકાસનું કરવા બેઠા હોઈએ તો કેટલા પોસ્ચર્સ આપણા ચેન્જ થતા હોય છે. કાયક્લેશ, સંલિનતા, આ બધા તપો છે જ એટલા માટે કે આપણે ક્યાંક ને ક્યાંક એક જગ્યાએ બેસી અને સ્થિરતાનો આગ્રહ રાખીએ, સ્થિરતાની આદત પાડીએ. આ આસનો મહત્ત્વના છે. એટલે કાયક્લેશ પછીનો તપ સંલિનતા, કલાકો સુધી બેસીને સ્વાધ્યાય કરવો. લાંબા લાંબા કૌશક સમયે પણ સ્થિરતાપૂર્વક, અડગતાપૂર્વક ઊભા રહેવું. પગ આમ હલાવો, નીચે હલાવો, ફેરવવો, હાથ કરવો, કાંઈ જ નહીં, એક આસનથી બેસવું. આ સંલિનતા. એ પછીનું તપ પ્રાયશ્ચિત. સૂક્ષ્મ આલોચન પણ સાહેબ લેતા. સાહેબના ગુરુ મહારાજ દાનસુરી મહારાજ સાહેબ કાળ કરી ગયા એ પછીથી સાહેબ એમના ગુરુભાઈ પૂજ્ય લબ્ધિ સુરેશ્વરજી મહારાજા પાસે આલોચના લેતા હતા. સમુદાય અલગ, પણ તેમ છતાં પણ એક અડગ ટેક કે મારે વડીલ ગુરુ ભગવંતો આગળ પ્રાયશ્ચિત લઈને ચોખ્ખા થવું જ છે ગમે તેમ કરીને. દર 15 દિવસનો પ્રાયશ્ચિત સાહેબ લેતા. આપણા જીવનમાં તપ હોય, બાહ્ય તપ, ઉપવાસ વગેરે કે એકાસનું, એમ્બિલ, જે બી તપ, બેયાસનું, ત્યારે આ પ્રાયશ્ચિત નામના માટેના જે પ્રતિક્રમણનું આયોજન મૂક્યું છે, એ આયોજન હોવું જ બહુ જરૂરી છે. તપ તપથી જ શોભે, બાહ્ય તપ અભ્યંતર તપથી શોભે. તો આવા બધા તપો ભેગા ન હોય ને ફક્ત ભૂખ્યા રહેવું એ વ્યાજબી કેટલું ગણાશે. એટલે પ્રાયશ્ચિત નામનો તપ. એની પછીનો તપ વિનય. વિનય અને સમર્પણમાં સાહેબે દાનસુરી મહારાજ સાહેબને જે રીતે સાચવ્યા એ અવ્વલ કરતાં પણ વધુ દરજ્જો જેનો હોય એવો દરજ્જો ગણી શકાય એવા હતા. વડીલોનો વિનય, અન્ય સમુદાયના ગુરુ ભગવંતોનો વિનય, અરે નાનામાં નાના બાળમુનિનો પણ વિનય. વિનય જ્યાં જ્યાં આવશ્યક છે ત્યાં ત્યાં સાહેબે હંમેશા વિનય અને વિવેક બંનેને જબરદસ્ત રીતે વાપર્યા છે. કોઈ બી મહાત્માઓને તુકારે નહોતા બોલાવતા. આટલા મોટા ગુરુ છે, આટલા બધા શિષ્યોના ગુરુ છે, તુકારે વાત ન કરે. વયાવચ, ગ્લાન અને વૃદ્ધની વયાવચ માટે સાહેબ હંમેશા તત્પર રહેતા અને રખાવતા. કેટલીય વાર એવું થતું કે અન્ય સમુદાયના ગુરુ ભગવંતો એમને ક્યાંય પણ એમને જોવા મળ્યું હોય વિહાર દરમિયાન પણ કે આ મહાત્મા અહીંયા છે ને એમને વયાવચ માટે એક જણની જરૂર છે, તો ચાલુ વિહારે પણ પોતાના કેટલાક સાધુઓને ત્યાં રોકાવીને જાય. ત્યારે સાહેબને એવો વિચાર ના આવે કે મારા સાધુઓને પહેલાં મારે સમજાવવા પડશે, મનાવવા પડશે, પટાવવા પડશે. નથિંગ ડુઈંગ. વયાવચની જરૂર છે એટલે તાત્કાલિક ધોરણે આપણે અડીખમ ઊભા રહેવું જોઈએ. વી આર ધ સોલ્જર્સ. આપણી આગળ મોટો સમુદાય છે તો આપણી ફરજ નાના સમુદાયની અડીખમ ઊભા રાખી અને એ લોકોને સહાયભૂત થવાની છે. આ વયાવચ નામનો ગુણ સાહેબે કેળવ્યો અને કેળવાવ્યો. અને આ વયાવચ આપણા જીવનમાં પણ હોવી જોઈએ. આપણે જ્યારે પણ તપ કરીએ ત્યારે વયાવચ લેવા કરતાં વયાવચ કરવાનો આગ્રહ હોવો જોઈએ. કારણ કે વયાવચ કરશું તો વયાવચ લેવાની જરૂર નહીં પડે એવી સ્થિતિ મળશે. આ
એક સામાન્ય ભાવ, અને વયાવચ એ અપ્રતિપાતી ગુણ ભગવાને કહ્યો છે. બીજા કેટલાય ધર્મો અને ગુણ હોવા છતાં અપ્રતિપાતી ગુણ તરીકે ભગવાને વયાવચને રાખી. તો આવો ઊંચો ધર્મ કે જે ભગવાનના મોઢે વખણાયો હોય, એ ધર્મ આપણા જીવનમાં, આપણી તપશ્ચર્યા દરમિયાન અથવા આપણા પરિવારમાં, આપણા સ્વજનોમાં કોઈએ તપશ્ચર્યા કરી હોય, તો ત્યારે જો આ ગુણ આપણાથી નહીં કેળવાય, તો હવે આપણે આ ગુણ ક્યારે કેળવશું? તિર્યંચ ગતિમાં જઈને? દેવલોકમાં જઈને? આ મનુષ્યપણું છે કે જેમાં વયાવચ નામનો ગુણ, નામનો તપ આપણે કેળવી શકીએ છીએ. કોઈ બાલ છે, કોઈ વૃદ્ધ છે, કોઈ જ્ઞાન છે અને કોઈ તપસ્વી છે, તો આ ચારેયની વયાવચ થવી જોઈએ અને ઉચિત પ્રમાણમાં થવી જ જોઈએ. ત્યાં કોઈ પણ પ્રકારે આપણને આપણું સ્ટેટસ, આપણી ઉંમર, આપણું જ્ઞાન આ બધું ન નડવું જોઈએ. એ વયાવચ નામનો તપ છે. સ્વાધ્યાય તો સાહેબનું જીવન હતું. આપણે ઘણા પ્રસંગો સ્વાધ્યાયને લગતા સાંભળ્યા છે. એટલે આવો સ્વાધ્યાય આપણા જીવનમાં પણ તપની સાથે સાથે આવે એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. ધ્યાન અને કૌશક. સાહેબ રાત્રિના સમયે તીર્થોની માનસ યાત્રા કરતા અને ધ્યાન કૌશકની આરાધના પણ કરતા હતા. આમ 12 પ્રકારના તપની અંદરમાં સાહેબનું ઇન્વોલ્વમેન્ટ જબરદસ્ત જીવનભર માટે રહ્યું. આપણે ત્યાં એક તપને એક રીતે કરવાનું નથી કીધું. બાહ્ય 12 પ્રકારે જ એટલા માટે મૂક્યા કે 12 પ્રકાર એક તપમાં આવવા જોઈએ. આપણે જે પણ કરીએ છીએ એમાં 12 પ્રકારના તપ આવે એવો પ્રયત્ન કરવો જોઈએ. આપણે એકાસનું કરીએ છીએ, બિયાસનું કરીએ છીએ, તો અણસણ નામના તપમાં આવી શકે કે આપણે કેટલાક સમયનું ભોજન છોડ્યું, પણ તો સાથે એમાં ઉણોદરી આવી જોઈએ. પછી એમ થાય કે વર્ષી તપ ચાલુ છે ભાઈ, આવતીકાલે ઉપવાસ છે, દબાવો, નહીં દબાવો તો બહુ તકલીફ થશે. આવો ભાવ આપણને ના આવવો જોઈએ. કોક આપણને આ ભાવે પીરસે એ એનો ગુણ, એને આપણે ચિંતા કરીએ તે ચિંતા. પણ મારે ઉણોદરી સાથેનો તપ કરવો છે, તો મારી શક્તિ ચાલતી હોય તો હું ઉણોદરી તપ કરું જ. કેટલાક 5-7 કોડિયા, 2-5 કોડિયા ઉણા રાખું, આવું તો આપણે કરવું જોઈએ. આવી રીતે દરેક તપ, વિનય, વયાવચ, વૃત્તિ સંક્ષેપ, પ્રાયશ્ચિત, કાયક્લેશ, રસત્યાગ બહુ મુખ્ય. જ્યારે એકાસનું આઈંબિલ છે, આઈંબિલ કાલથી શરૂ થશે. રસત્યાગ માટેનું જે પર્વ છે, એ પર્વમાં જો રસ પોષાયો તો આપણે ક્યાંય પણ નહીં છૂટી શકીએ. જે વસ્તુ ભાવે છે એ સૌથી પહેલાં છોડવાની છે. ખપે ન ખપે, લોકોએ પીરસ્યું, બધું સાઈડ પરનો વિષય છે ભાઈ. એ લોકો ભક્તિ કરે 50 દ્રવ્ય રાખીને આઈંબિલમાં પણ મારે પરિમિત દ્રવ્યથી આઈંબિલ કરવાનું. જેમાંથી રસ ન પોષાય એવા દ્રવ્યોથી આઈંબિલ કરવાનું. એટ ધ સેમ ટાઈમ જે મને નથી ફાવતું આવું જે હું કરું છું એ પહેલાં વાપરવું, આવો ભાવ સાથે આઈંબિલ કરવાનું. આઈંબિલની વ્યાખ્યાઓ, ત્યાગની, તપની વ્યાખ્યાઓ એ આપણે સમજવી જ પડશે. ઇષ્ટ વસ્તુઓના ત્યાગની સાથે અનિષ્ટ વસ્તુઓ એનો સ્વીકાર પણ આપણને આવવો જોઈશે. એટલે આ બાહ્ય તપને લગતા સાહેબના બહુ શોર્ટમાં આપણે આજે આ પ્રસંગ એટલા માટે લીધો કે કાલથી હોળી સ્ટાર્ટ થાય છે. આપણામાંના ઘણા તપમાં જોડાશે. કદાચ કોક આપણે તપમાં ન જોડાઈ શકીએ, અણસણવાળા તપમાં, એટલે કે આઈંબિલના તપમાં, તો બીજા અનેક પ્રકારો પણ આપણે આ શાશ્વતી હોળીમાં એને આપણે આદરીએ. અણસણ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ, સંલિનતા, પ્રાયશ્ચિત, વિનય, વયાવચ, સ્વાધ્યાય, ધ્યાન, કૌશક, આમાંનું એક પણ તપ કમસે કમ આપણે બહુ નિષ્ઠાપૂર્વક, એકાગ્રતાપૂર્વક કરીએ. આવું પણ થાય ને તો પણ આનંદ છે. આજે વિશેષપણે આ લેવાનું કારણ કે કાલથી નવપતજીની હોળી છે. 9 દિવસ અને પારણાના દિવસ સુધી કદાચ આપણે આ ધર્મકથાના માધ્યમને એક નાનકડો વિરામ એટલા માટે આપીએ કે પ્રેમસ્વરી મહારાજ સાહેબના ચરિત્રની હજી ઘણી બધી ઉજળી બાજુઓ બાકી છે. એટલે આપણે એકદમ વહેલું પતાવવું ન હતું. એટલે આજે આને આપણે ઊભો રાખીએ છીએ આ વિષયને, અને ફરીથી પ્રેમસ્વરી મહારાજ સાહેબના જ ચરિત્રથી આપણે શરૂ કરીએ. 9 દિવસ આરાધનામય જાય આપણા બધાના, અને એ આરાધનામાં આપણે મગ્ન બનીએ. આટલા મહાપુરુષોને સાંભળ્યા છે, તો હવે એને ચરિતાર્થ કરવાનો સમય છે. જરૂરી નથી કે આંબિલથી જ આરાધના થાય. આંબિલથી થાય તો શ્રેષ્ઠ છે, પણ આંબિલથી ન થાય તો એનો અર્થ એવો નહીં કે આપણે કંઈ પણ ન કરીએ તો ચાલે. શાશ્વત દિવસો છે, આપણી પાસે ઘણું માંગે છે, અને આપવું એ આપણી ફરજ છે. આ એક તપ એવો છે જેમાં આપણે અનંત સાથે જોડાઈએ છીએ. જે પણ અશાશ્વતા પર્વો છે એમાં આપણે સંખ્યાતા સાથે જોડાઈએ છીએ. જેટલા લોકો કરે છે એ લોકોના સહભાગી, એમાં અનુમોદનનો ભાવ છે. પણ આ તપ અનંત સાથે જોડાવાનો તપ છે, આ 9 દિવસો. એટલે આવા દરેક શાશ્વતા પર્વોને
બહુ જ ઉલ્લાસપૂર્વક, ઇનફેક્ટ હું એમ કહું કે વિશેષ ઉલ્લાસપૂર્વક એને ઉજવવા જોઈએ, કારણ કે અનંત આરાધકો સાથે જોડાવાનો ભાવ છે. કોઈક મહાવિદ્યમાં બેસીને આરાધના કરે છે, સિમંદર સ્વામી ભગવાનની હારે કે વિહારમાંની કોઈ પણ પરમાત્માની આજ્ઞામાં રહી અને આ તપ કરી રહ્યા છે, એની સાથે એક્ઝેક્ટ એની સાથે આ જ સમયે જોડાવાનો આ ભાવ એ અંદરમાં એક ઉલ્લાસ અને ઉમંગ પ્રગટાવવો જ જોઈએ. એટલે આ શાશ્વતા પર્વને બહુ જ પ્રેમથી માણીએ. સરસ મજાની ક્યારેય ન કરેલી આરાધનાઓ, ક્યારેય ન ભાવેલા ભાવો, ક્યારેય ન કરેલી વસ્તુઓ, એમાં આપણે જોડાઈએ, પીરસવા જઈએ, એમ્બિલવાળાઓની વહેવ જ કરીએ. આપણે પોતે જે જમીએ એમાં ઉણોદરી રાખીએ, એમાં રસના ત્યાગને કઈ રીતે આગળ વધારી શકાય એ કરીએ. પ્રેમશ્વરી મહારાજના આવા અનેક ગુરુ ભગવંતોના આપણે ચરિત્રો સાંભળ્યા છે, એમાંથી આલંબન લઈએ કે ભાઈ 2 દ્રવ્યથી પતે છે તો ત્રીજું દ્રવ્ય ન ચાલે. નાના નાના પચકાણો લઈએ, કલાક સુધીના નહીં વાપરવાના પચકાણો, મુઠસીના પચકાણો લઈએ, બેસીને જ વાપરશું, ઊભા નથી જ વાપરવું, ઉપયોગ રહે આપણો. એ રીતે તપ કરીએ. ક્યાંક પ્રાયશ્ચિત લેવાનું મન થાય તો લખીએ, 9 દિવસમાં સમય કાઢીએ, પોતાની આલોચના લઈએ, ભવ આલોચના બાકી હોય તો એ લઈએ, બાકી સામાન્ય આલોચના બાકી હોય તો એ લઈએ. અડધી કલાક 20 મિનિટ જેટલું બેસાય એટલું પદ્માસન આદિમાં બેસીએ. આસનો એ આપણને સ્થિરતા આપે એ આશયથી બેસીએ. આવી અનેક પ્રવૃત્તિઓ, સ્વાધ્યાય જે ન થઈ શકે છે અત્યારે એવા સૂત્રોનો સ્વાધ્યાય કરીએ, સ્તુતિ સ્તવનો પાકા કરીએ, નવી નવી થોડીઓ પાકી કરીએ. આમ ઉલ્લાસ ઉમંગપૂર્વકના 9 દિવસ આપણા પર્વની જેમ જાય, ઘરનો પ્રસંગ છે એવું દરેકને લાગવું જોઈએ. એવા શાશ્વતા પર્વો આપણા સૌના જાય. પ્રેમશ્વરી મહારાજ સાહેબના ચરિત્રને અહીંયા અર્ધવિરામ, અલ્પવિરામ જ આપીએ છીએ. ફરીથી પ્રેમશ્વરી મહારાજ સાહેબના ચરિત્રને આપણે હોળીની આરાધના પછી તરતથી આપણે ફરીથી વેગ આપશું. પણ ત્યાં સુધી આ બધા જ મહાપુરુષો આપણી પર કૃપા કરી અને આપણા આ શાશ્વતા પર્વના દિવસોને બહુ જ ઉજમાળ બનાવે, આપણામાં સત્વ પ્રગટાવે, આપણામાં શક્તિ પ્રગટાવે, આપણામાં ઉલ્લાસ અને વીર્ય પ્રગટાવે, આપણને દિશા આપે, એવી શુભ મંગલ કામના સાથે જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ. હોળી અને પારણા સુધી ધર્મકથા માંગલિક રહેશે. ફરી પાછું આપણે ધર્મકથામાં માધ્યમમાં જોડાશું.